વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ। આજે આપણે વર્ગમૂળ વિશે શીખીએ। તો વર્ગમૂળ શોધવા માટે તમને વર્ગ યાદ હોવા જોઈએ અને વર્ગ પણ આપણે આની અંદર ફક્ત 1 થી 4 સંખ્યાના જ યાદ રાખવાના છે। તો આપણે અહીંયા લખીએ 1 નો વર્ગ થશે 1, 2 નો વર્ગ થશે 4, 3 નો વર્ગ થશે 9 અને 4 નો વર્ગ થશે 16। આની અંદર આપણે ફક્ત એકમના અંકને જ ધ્યાનમાં રાખવાના છે, દશકના અંકને ધ્યાનમાં રાખવાના નથી। તો આપણે એક દાખલા દ્વારા વર્ગમૂળને સમજવાનો પ્રયત્ન કરીએ। તો વર્ગમૂળ લઉં છું 8464। તો 8464 નો આપણે વર્ગમૂળ શોધવાનું છે। તો અહીંયા આપણે એકમનો અંક જોવાનો છે, એકમનો અંક છે 4, તો અહીંયા 4 નો અલ્ટરનેટિવ નંબર થશે 2, તો અહીંયા આપણે લખી દીધું 2। હવે 84 એ કયા બે વર્ગની વચ્ચે આવે છે? તો કે 9 નો વર્ગ થશે 81 અને 10 નો વર્ગ થશે 100। તો એ 81 અને 100 ની વચ્ચે આવતી સંખ્યા છે 84। પણ જોવાનું છે કે 84 કોની નજીક છે? 81 ની વધારે નજીક છે કે 100 ની વધારે નજીક છે? તો 84 81 ની વધારે નજીક છે, બરાબર। તો આપણે અહીંયા લખી દઈશું 9। હવે જોવાનું છે કે ભાઈ 81 કરતા 84 મોટા છે કે નાના? 81 કરતા 84 મોટા છે કે નાના? તો અહીંયા 81 કરતા 84 મોટા છે, તો આપણે અહીંયા 0 મૂકીને આ બંને સંખ્યાનો શું કરીશું? સરવાળો, એટલે જવાબ આવશે 92। તો 92 નો વર્ગ થશે 84 64। ચાલો બીજા એક દાખલા દ્વારા સમજીએ। બીજો દાખલો છે વર્ગમૂળમાં 5476। તો 5476 નો આપણે વર્ગમૂળ કાઢવાનું છે। અહીંયા એકમનો અંક જોવાનો છે 6, તો 6 નો અલ્ટરનેટિવ નંબર છે 4, તો અહીંયા આપણે લખી દઈશું 4। હવે આગલી બે સંખ્યાને જોવાની છે, તો આગલી સંખ્યા છે 54। તો 54 કોની નજીક આવશે? તો કે 7 નો વર્ગ થશે 49 અને 8 નો વર્ગ થશે 64, બરાબર। 7 નો વર્ગ થશે 49 અને 8 નો વર્ગ થશે 64। તો 54 કોની વધારે નજીક છે? જો અહીંયા આપણે ડિફરન્સ કાઢીએ તો 54 માંથી 49 આપણે બાદ કરી દેવાના અને અહીંયા 54 માંથી 64 બાદ કરી દેવાના, તો અહીંયા આપણને 10 નો ડિફરન્સ મળે છે। તો આપણે કઈ સંખ્યાને કન્સિડર કરીશું? આઈરિયા, કારણ કે અહીંયા તફાવત આપણને ઓછો મળે છે એટલે આપણે અહીંયા 49 ને લઈશું અને 7 ને કન્સિડર કરીશું। તો અહીંયા આપણે પહેલા લખી દઈશું 7। હવે ફરીથી ચેક કરવાનું છે કે 49 જે છે તે 54 કરતા નાના છે કે મોટા? તો 49 54 કરતા નાના છે એટલે અહીંયા થશે સરવાળો। તો 70 + 4 જવાબ આપણો આવી જશે 74। અહીંયા 0 બાય ડિફોલ્ટ તમારે મૂકી દેવાનો છે। ચાલો ત્રીજો દાખલો જોઈએ। ત્રીજો દાખલો છે વર્ગમૂળમાં 7569। તો અહીંયા 7569 નો આપણે વર્ગમૂળ શોધવાનું છે। તો અહીંયા એકમના અંક પર 9 છે, તેનો અલ્ટરનેટ નંબર થશે 3। હવે આ 75, તો 75 કોની વચ્ચે આવશે? તો કે 8 નો વર્ગ તો 64 થઈ જાય અને 9 નો વર્ગ 81, એટલે 8 નો વર્ગ અને 9 ના વર્ગની વચ્ચે 75 આવશે। તો 8 નો વર્ગ છે 81 અને 9 નો વર્ગ 8 નો વર્ગ છે 64 અને 9 નો વર્ગ છે 81, બરાબર। તો આ કોની વધારે નજીક છે? તો 81 ની વધારે નજીક છે 75, એટલે આપણે અહીંયા 9 ને કન્સિડર કરીશું। હવે જુઓ 81 અને 75 આ બંનેમાંથી મોટી સંખ્યા કઈ છે? તો કે 81 મોટા છે। જો આ સંખ્યા મોટી હોય તો આપણે અહીંયા 0 મૂકીને આ બે સંખ્યાને શું કરીશું? બાદબાકી કરીશું, એટલે 90 માંથી 3 જશે તો જવાબ આપણો આવશે 87। તો 87 નો વર્ગ થશે 7569। હજુ એક દાખલો જોઈએ। વર્ગમૂળમાં છે 14884। ચાલો 14884 નો આપણે વર્ગમૂળ શોધવાનું છે। અહીં એકમનો અંક પર છે 4, તો આપણે એનો અલ્ટરનેટ નંબર લખી દઈશું 2। હવે આપણે આગળના 3 અંકો જોઈશું। તો 148 દેખાય છે, તો એ 12 નો વર્ગ એટલે કે 144 ની નજીક છે અને બીજું 13 નો વર્ગ 169, એટલે 144 અને 169 ની વચ્ચે 148 આવે છે। પણ આની સૌથી નજીક સંખ્યા કઈ છે? તો સૌથી નજીક સંખ્યા છે 144, તો આપણે અહીંયા 12 લખી દઈશું અને પાછળ એક મીંડું મૂકી દઈશું। હવે આપણે ચેક કરવાનું છે કે ભાઈ આપણે સરવાળો કરવાનો છે કે બાદબાકી કરવાની છે? તો જો અહીંયા 144 જે છે
તે 148 કરતા નાના છે. તો નાના હોય તો શું થશે? સરવાળો થશે. અને જો આના કરતા આ સંખ્યા જો મોટી હોતે તો આપણે બાદબાકી કરતે. તો આનો જવાબ આવશે 122. આઈ હોપ કે તમને વર્ગમૂળનો કોન્સેપ્ટ ક્લિયર થઈ ગયો હશે. જો તમને મારા વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો, તમારા જેવા બીજા મિત્રો સાથે શેર કરો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ ફોર વોચિંગ માય ચેનલ.